ચશ્માની 3 જોડીઓ રેડી છે। આ ચશ્મા મસ્ત છે, કાચના ચશ્મા છે પણ સાઈડથી ક્રેક તૂટી ગયા છે પણ દેખાવામાં બહુ જોરદાર છે। આ જો આપણે નવા લીધા છે, હજુ અઠવાડિયું થયું છે અને ફરી બીજા ચશ્મા મને આ સૌથી વધારે ગમ્યા છે, બહુ મસ્ત। ખાલી પતંગ ચડાવે છે જો એટલે એ રે કેસરી હાઈટ 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 દીવાર પડી ગઈ છે। આ તો ઓટોમેટિકલી મારા ખ્યાતભાઈ ઊંઘે છે। બસ આખો દાડો ગેમ જ રમ્યા કરવી એમને। ભાઈ પતંગો લાયા છે ભાઈ, બહુ મોટી મોટી પતંગો છે। આ મમ્મી પતંગો તોય ખંભાથી મોટી જ કહેવાય। ઓહો સવારે ઉઠ્યો તો બહુ મોટું વસ્તુ જોવા મળ્યું અમને। દેખો બતાવ શું જોવા થઈ ગયા હે ફ્રેશ, વાળ સેટ કર્યા। દાઢી તો કમ્પ્યુટર જ આવે છે આપણી, એટલે સેટ કરવાની કંઈ જરૂરત નહીં। આ તો સવારમાં ઉઠ્યા તો બહુ મોટું ગજબનું વસ્તુ જોવા મળી અમને। દેખો સવારમાં પડી હતી દીવાર અને દીવાર પડી આખું ઘડી અત્યારે સાફ થઈ ગઈ। હવે જોઈએ હવે દીવારનું શું કરશે, ખબર નહીં કાલે કેમની એકદમ રાત્રે દીવાર પડી ગઈ અને બીજું કંઈ તો કહેવા જેવું જ નહીં, સાફ થઈ ગઈ બધું ગતું। તો કંઈ કેવું હે તારે? સવાર પડીને વાગી ગયા છે અત્યારે 12। દરવાજો ખોલીને બહાર આવ્યા, તાપ તો બહુ જબરદસ્ત લાગે છે। ધાબા પરનો વ્યૂ જોઈને લાગતું નહીં। એક જ દાડો, આજે તારીખ થઈ છે 13 અને કાલે છે ઉત્તરાયણ। કાલનો વ્લોગ તો બહુ ઇન્ટરેસ્ટેડ રહેવાનો છે આપણો। કાલનો વિડીયો તો બહુ જોરદાર બનવાનો, કારણ કે કાલે તો આપણે બહુ પતંગો ચડાવીશું અને આપણી જોડે તો દોરીના 3 ફિલકા છે, એક સફેદ, એક પીળો અને ત્રીજો લાલ। એટલા બધા છે ને આપણી જોડે કે વાત જ ન કહેવાય। પતંગો તો આપણી જો પડી છે એટલે લાયા નહીં આપણે। જો બતાવો કેટલા ફિલકા છે અહીંયા આગળ, આ સ્ટેન્ડ છે। આજતા લગીને જેટલા મેં ફિલકા લીધા છે બધાનું કલેક્શન જ કર્યું છે। 1 2 આ 1 આ નીચે 2 3 4 એરિયો 5, પાંચમો છે ઓરેન્જ 5, એક આવી રહ્યા 6 અને સફેદ 7। આપણે તો સફેદ દોરી જ ગમે એટલે સફેદ લઈશું। 7 અને 8મો ફિલકો ધાબા પર જોયું છે તો અહીંયા આગળ ખૂકવાય છે। આ છે મોરસ, જેમાં કીડીઓ ચડી છે। તાપમાં મેં પણ કીડીઓ તો છે જ અંદર। અને આ તો તુલસી જે હુકાઈ ગઈ છે। આ તો અમૂરથી લેવાઈ ગઈ છે। 12:30 વાગી ગયા છે, હજુ જમવાનું આવ્યું નહીં ને આપણને ભૂખ લાગી ગઈ છે વહેલી આજે। હવે આપણે ઘેર રોટલીમાં શું નાખીને ખાઈએ છીએ જ્યારે જમવાનું ના આવે તે આદુ લસણની પેસ્ટ બનેલી છે। આમાં આ અમે ઘરે જ બનાવીએ છીએ, જેમાં આદુ મરચાં અને આ બીજી 3-4 વસ્તુ નાખેલી છે, આપણને યાદ નહીં શું। અને આપણું ફેવરેટ શેઝવાન ચટણી જે આપણને બહુ જ ભાવે। આ તો જામ જ છે પણ જામ નહીં, અંદર અંદર મીઠું છે। બહેણી હારી છે એટલે આપણે મીઠું ભર રાખ્યું છે અંદર। સ્પેશિયલ સ્પૂન ચમચી રાખીએ છીએ આપણે માટે। ભાખરી બની ગઈ છે આપણી, મહત્વનો પહેલો પાયો। જે હતું તેલ એ લેવાનું જ ભૂલી ગયા આપણે, તો ઊભું થવું પડ્યું પાછું। જોઈ લો ભાખરી। હવે આને 4 ભાગમાં અમે કટ કરીશું વારી વારીને, 2ના 4 ભાગ એટલે 2 થશે। 4 ભાગ પાડીને ચોરસ બનાવી દીધું। હવે આપણે ઝાપટી નાખીએ અને પ્રોટીન વાળો અસલ ખોરાક તો આપણા હાથમાં છે। મગ, ભીગોયેલા મગ। ઘરેથી નીકળી ગયા હે બીજી વાર, બતાવ કઈ જઈએ હે। પપ લઈને આવી ગયો હે।
બજારમાં આવ્યા પણ બધી બહુ ભીડ છે. તો દેખો પાછળ રહ્યું આખોથી ભરેલો છે. આખું બજાર ભરચક ભરેલું છે. આપણે બજારના મેન બજારમાં છે અત્યારે. અમારા ડ્રાઈવર બધા વચ્ચે નળ જ કરે છે અમને મોજની જેમ. આ જો હા તો આગે જો 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 પણ કશું કહેવા જેવું જ નહીં. હું આઈપીઓ ભરવા આવ્યા છે અમે પણ પૈસાનું અરેન્જમેન્ટ નહીં આપણે જો આપણે નહીં ભરી શકીએ. બીજા 2 જણ જો હવે પહેલી વાર પેલું કર્યું હતું ને દર્શન તો કેવું ફેલ થયું એક વાર તો બીજો એપ્લાય કરીને હવે લોકો અપ્લાય કરે. હવે આપણું જોઈએ અરેન્જમેન્ટ કેવું છે. પૈસાનું સેટિંગ ન થયું આપણે નહીં ભરી શકીએ. અલોટમેન્ટનો મેસેજ મને એક જસ્ટ અડધો કલાક પહેલાં એક વાત જાણવા મળી છે કે હવે મારા વિડીયો આજુબાજુ વાળાએ જોવે છે કે ભાઈ યજ્ઞેશભાઈ વિડીયો બનાવવાના ચાલુ કરી દીધા છે. કે યજ્ઞેશભાઈ વિડીયો બહુ જોરદાર બનાવે. આજુબાજુવાળા કોણ છે હું નામ નહીં બોલતો પણ સારું જોવે છે. તો એમાં એવું છે કે હું વિડીયો બનાવું છું કે નહીં કોઈને મેં વિડીયો મોકલતો કે ભાઈ તમે મારા વિડીયો જો. નહીં મેં કોઈને લિંક શેર કરી. ખાલી મારા ગણતરીના કે 4 થી 5 ભાઈબંધો છે એ લોકોને જ ખબર છે કે હું વિડીયો બનાવું છું અને વિડીયો પોસ્ટ કરું છું એ પૂરતું જ. અને જ્યારે મેં વિડીયોના શેર જોયા તો 9 ને 10 શેર છે. 5 શેર તો મારા જ છે કારણ કે મારા 5 ભાઈબંધો છે. હું એમને મોકલું છું કે મારા વિડીયો જો લાઈક કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો. સારું કહેવાય લે. કશું એડવર્ટાઇઝમેન્ટ વગર કે નહીં લિંક શેર કરતો કે ઇન્સ્ટાગ્રામ પર નહીં મિલતો કે તમે મારા વિડીયો જોવો. ખાલી ખબર છે કે વિડીયો બનાવું છું પણ એવું નહીં ખબર કે હું આવા વિડીયો બનાવું છું. બસ આવી રીતે જે જોવે છે વિડીયો એ જોતા જ રહેજો. અમે લોકો તો એવી જ આશા રાખીએ છીએ કે આપણો વ્યૂ વધે, વોચ ટાઈમ વધે ને સબસ્ક્રાઈબર વધે. બસ બીજી તો કંઈ વધારે આશા તો નહીં રાખતો કે તમે આ કરો, કોમેન્ટ કરો. બસ જે કરો છે કરતા રહો. બસ આટલું જ કહેવા માગું છું અત્યારે તો. આ હું અને હે આપણી રેગ્યુલર ભાષા ન હોય. આ તો ખાલી વિડીયોના વ્યૂઝ લેવા માટે હું વિડીયો બનાવું છું કે હે હું હેસ કંઈ કરું તો વિડીયોના વ્યૂઝ આવે કે કંઈક આગળ વધે, ગ્રો થાય ચેનલ. પણ થતી તો નહીં. હવે મને લાગે કાલથી હવે રેગ્યુલર જે આપણો અવાજ છે એ વિડીયોમાં બનાવવાના ચાલુ કરી દઈએ. હું બધું બંધ કરી દઈશું. હવે રેગ્યુલર જે આપણી ભાષા છે જે આપણે દરરોજની ભાષા વાપરીએ છીએ એ પૂરતા વિડીયો બનાવવાના ચાલુ કરી દઈએ. બસ આટલા માટે તો બપોર માટે તો આટલું કહેવા માગું છું. બીજું તો કંઈ નહીં. આજનું તો હું તો ચાલુ જ રહેવાનું. કાલથી કંઈક સુધારો લાવીશે. 14 તારીખ છે કાલ તો આપણો ફેવરેટ ફેસ્ટિવલ જેને આપણે મકર સંક્રાંતિ કહીએ છીએ. પૈસાનું સેટિંગ થઈ ગયું છે. આઈપીઓ ભરવાનું પૂરા 15,000 રૂપિયા છે. એટીએમથી પૈસા ભરવા જઈએ છે અમે. હવે ભાઈબંધને બોલાવીએ હવે બહાર આપણે. જલ્દો હાડો ફટાફટ ડબલ કરી દો. 14 ના 28 કરાવી દો. અમારા ઉપર પતંગ ચડાવે અત્યારે. હવે મારા ખ્યાતભાઈ ઊંઘે છે. બસ આખો દાડો ગેમ જ રમ્યા કરવી એમને. ભાઈ પતંગો લાયા છે ભાઈ. મોટી મોટી પતંગો છે. આ મમ્મી પતંગો તોય ખંભાથી મોટી જ કહેવાય. ઓહો બહુ જોરદાર પતંગો લાયા. શું કેવું ખ્યાતભાઈ? અત્યારે ધાબા પર આવી ગયા છે અમે. આવેલું આપણું બજાર જે આખું ભરેલું છે. ચશ્મા પહેરીને મિત્ર થઈ ગયા છે રેડી. ચશ્મા આપણા જ છે પણ બહુ મસ્ત છે. આપણને ગમે તો ઉઠાવી લીધા વેચાતા. હવે અત્યારે આપણું કામ છે મરમ્મત કરવાનું. સેવા ટેબ લઈને આવી ગયા. આ બધી પતંગો રિપેર થશે. અમે બેહીને કરીશું. હવે ધાબા પરનો વ્યૂ દેખ્યા છે આજે. બહુ પતંગો ચડેલી નહીં દેખાતી. બાકી કેટલા બધા ખાસા બધા જણ ધાબા પર છે.
અત્યારે નાના નાના ફૂલકાઓ ચગાવે છે મારા નાના ફૂલકાઓ. પાછા એક સ્ટેપ ઉપર આવી ગયા અમે. પાછળની ખાસી બધી પબ્લિક છે. બજારમાં આપણે ટોપ પોઝિશન પર છે. બતાવી દઈએ કેટલી ઊંચી પોઝિશન પર છે આપણે. આવી રહ્યો હું. આપણે ઊંચું પોઝિશન. આપણનો વ્યૂ કમ્પ્લીટ છે. આ અત્યારે આપણે વિડીયો ઉતાર તો પરફેક્ટ લાગે છે. પડીને સાંજ થઈ ગઈ, સાંજ પડીને થઈ ગઈ રાત. અમારા દેવાંગભાઈ કેટલા ટાઈમે મજા પતંગ ચડાવવા આવ્યા છે. બીજા બે એટલી બધી ઉતાવળ ને કે અમને મેરી નથી ગતા રહ્યા. જો બતાવો એ બે ના એક બે ત્રણ થઈ ગયા રેડી. વાગી ગયા 6. આવી ગયા ધાબા પર. અમાર નંટાભાઈ પતંગ ચડાવે છે. હોમે છે પાછળ. આવી ગયા ધાબા પર. દોરી કાપી નાખલા. મીતુભાઈ કઈ કેવું છે તારે? કઈ નહીં બોલે. કઈ કહેવા જેવું જ નહીં. 3 અને અમે આથા થઈ ગયા રેડી. દેવાંગભાઈ, શ્રેયભાઈ અને ઋષિભાઈ. હા ભાઈ ચાઇના થી ચડાવે છે. રેકોર્ડ થઈ ગયું છે. જો રેકોર્ડ કરે પકડો પક્કો તો નીચે નમી ગયો. આ શંભુભાઈ આ ક્યાં તીસ બેક ખાલી પતંગ ચડાવે છે. જો એટલે એ રે કેસરી હાઈટ 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 હાઈટ. દોરી મેલ દોરી દોરી મેલવાનું કે છે. ફિરકા મેન દોરી મેલ આપણે ઉતારવા દઈ. ઋષિભાઈ કઈ કેવું છે તમારે? રીસી વાળી બંધ કરનો વિડિયો તારા. કઈ કેવું નહીં એને? આ જગ્યાએ મારા શ્રેયભાઈ આયો હરીશો આપણો સુલા માર્કેટમાં નીચે આવે તો હો ઘરમાં દોરાય ભાઈ વિકતા નહીં. પતંગનું બોક્સ એ પતંગનું બોક્સ તો હું કરું? પતંગનું બોક્સ પછી જવાનું લેવા તારું મારવાનું છે. પતંગનું બોક્સ છે તો શું કરવાનું? ચોર જો પતંગનું બોક્સ છે તો શું કરવાનું? ચકાવાની અને રમવાની. શું કરવાનું? ચકાવાની રમવાનું. એન્જિન ગરમ થઈ જશે. એન્જિન ગરમ થઈ જશે. ભાઈ એન્જિન ગરમ થઈ જશે. એન્જિન ગરમ. પતંગો 13 જાન્યુઆરીનો દાડો કમ્પ્લીટ ગયો. હવે કાલે આપણી મેન ઉતરવાનું. અરે પેલી પતંગો પડી છે. પતંગો લઈ લઈએ છીએ. એટલે પછી બસ આજનો વ્લોગ અહીં સુધીનો હતો. તો વ્લોગને હું કરું છું એન્ડ. તો હવે આ બીજા વ્લોગ માટે તૈયાર રહેજો અને વિડીયોને કરી દો લાઈક અને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ. આપણે આવા નવા વિડીયો સાથે મળીશું.